વડોદરા શહેરના મકરપુરા વિસ્તારની 16,087 ચોરસ મીટર જમીનનો વિવાદ સિક્યુરિટી હટાવવા પોલીસની કાર્યવાહી સામે આક્ષેપ કરાયો છે। શહેરના મકરપુરા વિસ્તારની 16,087 ચોરસ મીટર જમીનના વિવાદ ટાણે મકરપુરા પોલીસે સિક્યુરિટી હટાવવા કરેલી કાર્યવાહી એકતરફી હોવાનો આક્ષેપ દસ્તાવેજ કરનાર મુકેશ કેકાણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલ દ્વારા કરાયા હતા। શહેરના પૂર્વ વિસ્તારના ટાઇલ્સના વેપારી મુકેશ કેકાણીએ 2023માં મૂળ માલિક પાસે મકરપુરાની 16,087 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ રૂપિયા 9.73 કરોડમાં કર્યો હતો। આ અંગે મુકેશ કેકાણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી। મારું નામ મુકેશભાઈ મગનભાઈ કિકાણી છે। મારું મકરપુરા 272ની જગ્યા આવેલી છે, 1,05,000 ફૂટ, સર્વે નંબર 272 છે। એમનો મેં નગીનભાઈ પટેલ આગળથી દસ્તાવેજ કરાવ્યો છે 8/2/2023ના રોજ। એ દસ્તાવેજ 9,74,000નો દસ્તાવેજ કર્યો છે, સ્ટેમ્પ ડ્યુટી ભરી વેરીફાઈ કરીને દસ્તાવેજ કરેલો છે, ચેકથી પેમેન્ટ કરેલું છે, બરાબર। આમાં નગીનભાઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં। એમાં એમને શ્રીજી કોર્પોરેશનના ડેવલપમેન્ટ કરાર હતો, એ અમને દાવો થયો ત્યારે જાણ થઈ મને, એટલે મેં જે શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર ચંદ્રેશભાઈ પટેલ છે એમને મેં સંપર્ક કર્યો। મેં તો આવો કોઈ ડેવલપમેન્ટ કરાર કર્યો છે? તો કે નહીં ભાઈ, આવો કોઈ અમે ડેવલપમેન્ટ કરાર કર્યો નથી। અને એમણે ત્યારે પછી ડેવલપમેન્ટ કરાર કર્યો નથી, તો મેં કીધું કે આવી રીતે કેવી રીતે થાય? તો એ કે જૂઠો ડેવલપમેન્ટ કરાર। એટલે એ જ અરસામાં મારી ઉપર મકરપુરામાં 420ની ફરિયાદ દાખલ થઈ ચીટિંગની। એટલે એ ચીટિંગની ફરિયાદ દાખલ થઈ એટલે હું ગયો કમિશનર સાહેબ આગળ, સાહેબ મેં આમાં ઇઝ બોનોફાઇડ પરચેઝ, મેં આમાં હેનું ચીટિંગ કર્યું? ચીટિંગ કર્યું કોઈ વસ્તુનું હોય તો મને કહો। તો એમણે તે તરત તપાસ ઉચ્ચ અધિકારીને આપી, ઉચ્ચ અધિકારીએ તપાસ કરી, ડેવલપમેન્ટ FSLમાં મોકલ્યો, FSL રિપોર્ટ આવી ગયો, FSL રિપોર્ટમાં સાઇન વેરીફાઈ કરી તો ખોટી આવી, ખોટી સાઇન આવી એટલે એમને એરેસ્ટ કર્યા, રિમાન્ડ લીધા, જામીન લીધા, એટલે કોઈ જેલમાં મોકલી આપ્યા। ત્યારબાદ આવીને મારી જમીન ઉપર 272ની ઉપર બેસી ગયા છે। એની સામે મેં સિક્યુરિટી મૂકી છે, એ સિક્યુરિટી માટે વારંવાર એમણે કોઈ ધર્મેશ પરમાર કરીને છે, એ છોકરોને એનું ફેમિલીને નાખી દીધું છે, અને એ વારે એક્રોસિટીની એવી ધમકીઓ આપે છે। એટલે આ માટે મેં પોલીસ કમિશનર બધાને રજૂઆત કરેલી છે, પણ મારી સિક્યુરિટી જે આવે એની ઉપર 151 વારે 100 નંબર ઉપર બોલાવીને કરે છે। અને આ માટે હું પીઆઈ મકરપુરા પણ એક અરજી મેં આપેલી છે। અરજી આપી પછી સિક્યુરિટી લેખી, તો અત્યારે મને 3 તારીખે સિક્યુરિટીને એવી અરજી આપવામાં આવી કે ભાઈ તમે સિક્યુરિટી ઉઠાવી લ્યો। એટલે આમાં શું છે, પજેશન કોનું એ કંઈ, તો મેં કીધું હું ઉઠાવી લઉં તો મારે તો જગ્યા ઉપર હું માલિકને મારે જ ઉઠાવી લેવાનું। ડેવલપમેન્ટવાળાને જે માલિક થઈ ગયો એવી વસ્તુ થઈને આ પોલીસનું કહેવાનું તો એવું જ થયું ને કે ભાઈ આમાં હું મને લેખિતમાં અરજી આપેલી છે, અરે મારી આગળ। અને મકરપુરા સર્વે નંબર 272માં જે શ્રીજી કોર્પોરેશનનું જે ચાલી રહ્યું છે, એ શ્રીજી કોર્પોરેશનની પેઢીનો ભાગીદાર મેં હું પોતે છું। 5 ભાગીદારો આ ટોટલી વિરુદ્ધ છે। આ લોકોએ ખોટું કામ કરેલું છે, અને અમારી પોલીસ કમિશનર સાહેબ શ્રી અને મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીની માંગણી એક જ છે કે આ લોકોએ જે ખોટું કામ કર્યું છે, કહેવાતો ડેવલપમેન્ટ કરાર, એમાં અમને કોઈપણ પ્રકારના એમને જાણ નથી કરી। રજિસ્ટ્રેશન ફોર્મમાં અમારી પાસે અસલ દસ્તાવેજો પૂરા છે એ પણ જોવાની દરકાર નથી કરી, અને ડાયરેક્ટ એ ફોર્મ છે એ રજીસ્ટર કરી દીધી। એના આધારે એ લોકો કોર્ટમાં દાવો દાખલ કર્યો છે, જે ખોટી રીતના કર્યો છે। અને અમારી માંગણી એક જ છે કે ભાઈ રજીસ્ટ્રેશન ફોર્મમાંથી આ લોકોએ જે કાગળા ઓરિજિનલ જે મારી પાસે જોવાની દરકાર કેમ ના કરી, અને એ લોકો લિખિતમાં આપેલું છે કે આ લોકોને અમે હાજર રાખીશું, તેમ છતાં પણ હાજર રાખેલ નથી। આજે તમે કોની સાથે પત્રકાર પરિષદ કરી રહ્યા છો, એની સાથે તમારું શું સંબંધ છે, તમારું શું કહેવું? અમારે એમની સાથે સંબંધમાં કશું મિત્રતાનો જ હતો, પણ 2019 પછી એ લોકોના કામો અને કૃત્યો ખરાબ હોય અમે લોકોએ સાથે સંબંધ કાપી નાખેલો છે। અમારે કોઈ સંબંધ લેવા દેવા નથી, અને કેવળ અમે 5 ભાગીદારો આ જમીનમાં શ્રીજી કોર્પોરેશન વતી અમારું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી, કોઈ ડેવલપમેન્ટ કરાર અમે કર્યો નથી કે કરવા દીધો નથી, અને ખોટા કામ કરવા માટે એમને કોઈ અધિકાર આપેલા નથી। અમે પત્રકાર પરિષદમાં અમે એટલે બેઠા છે કે એ લોકો જે મુકેશભાઈ કિકાણી છે, જે જમીન ખરીદનાર છે, અને એ લોકો મુકેશભાઈ પાસેથી મોટો તોડ પાડવા માટે જો આ ષડયંત્ર રચતા હોય તો એ ષડયંત્ર એમનું નહીં મેળ પડે, કારણ કે અમે સાચા છે।
અને અમને ન્યાયતંત્ર પ્રણાલી પર પણ અમે ભરોસો છે. કમિશનર, પોલીસ કમિશનર શ્રી સાહેબ, મહેરબાની કલેક્ટર સાહેબ, તમામ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય ચોક્કસ ને ચોક્કસ મળશે જ. ષડયંત્ર કોણ રચ્યું? આમાં મુખ્ય ષડયંત્રકાર 5 ભાગીદારો શ્રીજી કોર્પોરેશનમાં ચિંતન પટેલ છે, પુનિત સાંગાણી છે, દર્શિત શાહ છે, અલ્પાબેન શાહ છે, સુમિત્રાબેન પટેલ છે અને મુખ્ય ષડયંત્રકાર ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીનો છે. બાકી આ 5ની તાકાત નથી કે આવું કશું કરી શકે. તો આ જે જમીન છે એના ઓરિજિનલ દસ્તાવેજો કોની પાસે? ઓરિજિનલ દસ્તાવેજ મુકેશભાઈ કીકાની પાસે છે. બરાબર છે. અને તમે પોલીસમાં ગયા તો શું થયું? પોલીસમાં તો અમને ઉપલા લેવલે અમને બધેથી સાથ સહકાર મળે છે. ફક્ત અને ફક્ત મકરપુરા પોલીસ સ્ટેશનમાં અમારું સાંભળતા નથી એ લોકો, ખબર નહીં કેમ. હવે એ લોકો ખોટા માણસો સાંભળે છે અને સાચા માણસને સાંભળતા નથી. એ જ અમારી રજૂઆત છે કમિશનર સાહેબને. આવી જાઓ.